આજે રોજ હનુમાન જયંતીના પર્વ નિમિત્તે રોકડિયા હનુમાન દાદા મંદિર નાના ચિલોડામાં રોડ શોનું આયોજન રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન નીલમ પાર્ક સોસાયટીના આગેવાન મેહુલભાઈ પટેલ અને રાકેશભાઈ બારોટ તેઓ મળીને રોકડિયા હનુમાન દાદા મંદિરની નેજા સાથે રેલી નીકળવામાં આવી હતી। નરોડા ફાટક પાસે રોકડિયા હનુમાન દાદા મંદિરનું સૌથી 25 વર્ષો જૂનું મંદિર આવેલું છે। ત્યાં ભક્તો માટે ભંડારો પણ રાખવામાં આવે છે અને રોડ ઉપર પાણીની સુવિધા પણ રાખવામાં આવેલી હતી। 4 થી 5 હજાર ભક્તો માટે જમવાની સુવિધા રાખવામાં આવેલી હતી। ભાઈ આપનું નામ શું છે? મેહુલભાઈ પટેલ। અરે મેહુલભાઈ, જે આજે રોજ જે હનુમાન જયંતીનું જે આયોજન રાખવામાં આવે છે એ શું છે હકીકતે જણાવશો? હનુમાન જયંતીનું આયોજન એટલે આજે હનુમાન જયંતી બરાબર છે અને અમારા સોસાયટી તરફથી હર વર્ષે આ રીતે રેલી નીકળે છે અને હર વર્ષે અમે રોકડિયા હનુમાન દાદાએ આવીએ છીએ અને સપરિવાર સાથે સોસાયટી સાથે અમે વાજતે ગાતે નીકળીએ છીએ રેલી લઈને ડીજેના ઢોલ નગારા સાથે બરાબર। અને આજે અમે અહીં આગળ દર્શન કરવા આવ્યા છીએ, હનુમાન દાદાનો પ્રસાદ લેવા આવ્યા છીએ અને એમના આશીર્વાદ લેવા માટે આવ્યા। અહીંયા આજે જે અહીંયા ભોજન રાખવામાં આવે છે ભંડારો, એ કેટલા માણસોનો ભંડારો હશે અને શું છે? માણસો હશે 7 થી 10 હજાર। ઓકે, અને કેટલા વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા કઈ રીતેનું શું છે? મારો જન્મ નથી થયો પહેલાંનું મંદિર છે। અહીંયા લોકો જે મન્નત માંગવા આવતા છે, કહેવત છે કે અહીંયા લોકો દાદા જોડે દર્શન કરવા મન્નત માંગવા આવતા હોય, મન્નત પૂરી થતી હોય, કેમનું? 100% પૂરી થઈ ગઈ, કારણ કે આનું નામ જ રોકડી હનુમાન દાદા છે। તમે માગો એટલે બધું રોકડું જ મળી જાય, કોઈ ઉધાર કોઈ બાકી જ નહીં, જે માગો એ તરત રોકડું મળી જાય। ઓકે સર, શું નામ છે ભાઈ આપનું? જય શ્રી રામ। મારું નામ દર્શિલ છે। અહીંયા મારે 2 વર્ષથી સેવા કરું છું રોકડિયા હનુમાનજી। નાના ચિલોડા આગળ આવેલું આ રોકડિયા હનુમાન એ સમજી લો 20 થી 22 વર્ષ જૂનું મંદિર છે અને નામ જ છે રોકડિયા હનુમાન। રોકડો હિસાબ તમને આપે, જે માંગો એ મળે। હાજરા હજુર અહીંયા દાદા બેઠા છે અને હર વર્ષે અહીંયા 5 થી 7 હજારની પબ્લિક જમણવાર થાય છે અને હનુમાન દાદાના સાનિધ્યમાં અમે પ્રોગ્રામ કરીએ છીએ અને દિલથી લોકો જમીન જાય છે, ઉજવણી થાય છે અને દાદા અમારા હાજરા હજુર અહીંયા બેઠેલા છે અને અમે તો અહીંયા જેટલા સેવકો જાન આપી દઈએ આ મંદિર માટે, એવા છીએ અહીંયા। ભાઈ દાદાનો કોઈ એવો પરચો કે એવું કંઈક ખરી? દાદાના તો હજારો પરચાઓ છે સાહેબ। અને હું મારી જ વાત કરું તો હું અહીંયા આવ્યા પહેલાં કશું જ નહોતો। અહીંયા દાદાએ મને મોટો કર્યો, ઉછેર્યો, બુદ્ધિ આપી, બળ આપ્યું અને સંબંધ આપ્યા અને